નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। આજે આપણે આવી ગયા છીએ આપણા રીંગણની ખેતીની અંદર। તો મિત્રો આજે આપણે સંપૂર્ણ આપણા મિત્રો પ્રગતિશીલ ખેડૂતની માહિતી લેવાના છીએ કે એમને આ રીંગણનું વાવેતર ક્યારે કરેલું છે, શું અંતરે કરેલું છે, શું માવજત કરેલી છે અને આમાંથી એમને કેટલા રૂપિયાનું વેચાણ કરેલું છે કે શું આમાં એ માવજત કરી રહ્યા છે। તો આપણા પ્રગતિશીલ ખેડૂતનો થોડોક પરિચય લઈ લઈ, પછી મિત્રો વિડીયોની શરૂઆત કરશું। તો તમારું એક આખું નામ ને એવું પરિચય આપી દો। નરેશભાઈ દામજીભાઈ કોટડિયા, ગામ ચાપરા, તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર। તો નરેશભાઈ, તમે આ રીંગણનું વાવેતર કરેલું છે, આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? ચોકલેટ ગુલાબી। તો મિત્રો નરેશભાઈ આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે। તો નરેશભાઈ, તમે આ રીંગણનું વાવેતર કર્યું એ કયા મહિનાની અંદર વાવેતર કર્યું? બીજા મહિનાની 1 તારીખે। તો મિત્રો તમે જોયું કે બીજા મહિનાની 1 તારીખે આ રીંગણનું વાવેતર કરેલું છે અને અત્યારે મિત્રો 8મો મહિનો ચાલી રહ્યો છે, તોય તમે આ રીંગણીની મિત્રો એક આમ કુળપ જોઈ શકતા છો। તો મિત્રો આ પ્રકારે ક્યાંક રીંગણ અત્યારે ઊભી છે મિત્રો, 8 મહિના થઈ ગયા છે તોય। તો નરેશભાઈ, તમે આ રીંગણનું વાવેતર શું અંતરે કરેલું છે? 2 ફૂટના ગાળે કરેલું છે અને એક હારથી બીજી હારનું અંતર 56 ઇંચની જાળી, 28ના ચાર। તો મિત્રો તમે જોયું કે 56ની જાળીએ વાવેતર કરેલું છે અને એક છોડથી બીજા છોડનું અંતર 2 ફૂટ રાખેલું છે। અને પાયાની વાત કરીએ તો આમાં તમે પાયાની અંદર શું માવજત કરી હતી? પાયામાં છાણિયું ખાતર અને ડીએપી। અને કેટલા વીઘાનું વાવેતર કરેલું? 4 વીઘામાં। તો મિત્રો જોયું તમે કે 4 વીઘાનું આ રીંગણનું પ્લોટિંગ છે અને મિત્રો 4 વીઘાની અંદર વાત કરીએ તો દેશી ખાતરના તમે કેટલા ફેરા ભરેલા? દેશી ખાતરના મિની ટ્રેક્ટરના 20 ફેરા। મિની ટ્રેક્ટર જે નાના ટ્રેક્ટર આવે મિત્રો એમના 20 ફેરા આમાં દેશી ખાતર ભરેલું છે। અને ડ્રીપની અંદર મિત્રો આ ટપકની અંદર મિત્રો રીંગણીનું વાવેતર કરેલું છે, કોઈ ખુલ્લામાં નથી વાવેતર કરેલું। અને બીજી વાત કરું તો આમાં તમારે કેટલી ટૂંકમાં શું સમયે તમારે રીંગણીનું ઉત્પાદન ચાલુ થઈ ગયું હતું? મારે 3જા મહિનાની 20 તારીખ આસપાસ ચાલુ થઈ ગયું। ટૂંકમાં 2 મહિને 45 દિવસે 45 દિવસે મિત્રો ઉત્પાદન ચાલુ થઈ ગયું હતું અને 4 વીઘાનું રીંગણીનું વાવેતર કરેલું છે। અને આમાંથી અત્યારે તમારે કેટલા ઉતરે છે? ચોમાસું ચાલુ છે તોય અત્યારે 70-80 જબલા મિત્રો, અત્યારે 70-80 જબલા ઉતરી રહ્યા છે। અને વધુમાં વધુ તમારે કેટલા જબલા આમાંથી નીકળ્યા હતા? વધુમાં વધુ 225 જબલા, 10 કિલો 225 જબલા મિત્રો આપણે આ 4 વીઘાની અંદર નીકળ્યા હતા એ સમય દરમિયાન, જ્યારે ટૂંકમાં ચોથા પાંચમા મહિનામાં જ્યારે વરસાદ નહોતો। અત્યારે મિત્રો વરસાદ પડી રહ્યો છે અમારા એરિયાની અંદર, તોય મિત્રો અત્યારે 70-80 જબલા ઉતરી રહ્યા છે। અને કેટલા છોડનું વાવેતર કરેલું છે? 6,500 રોપાનું મિત્રો વાવેતર કરેલું છે અને આપણી બજરંગ નર્સરીની અંદરથી રોપા લીધા છે। તો નરેશભાઈ, એક બીજો પ્રશ્ન કે તમે આપણે ત્યાંથી 6,500 રોપા લીધા, કોઈ આમાં મિક્સિંગ નીકળ્યું કે ક્વોલિટીમાં કોઈ જાતનો ફેર? ક્યાંય નહીં। તો મિત્રો જોયું કે કોઈ જાતનો એમને ફરક નથી નીકળ્યો કે નથી એમાં કોઈ જાતનો ક્વોલિટીમાં ફોલ્ટ। તો આ બાજુ આવો થોડોક, હું તમને આ પ્લોટ બતાવી દઉં। તો તમે અત્યારે જોઈ શકતા હશો કે અત્યારે આ હાર્વેસ્ટિંગ ચાલુ જ છે અને રીંગણા ઉતારવાનું ચાલુ છે। તમે જોઈ શકતા હશો કે લેબર અત્યારે રીંગણા ઉતારી રહ્યા છે અને આ રીતના હાર્વેસ્ટિંગનો। તો બીજી વાત કરીએ તો જ્યારે રીંગણા ઉતારો હોય ત્યારે સમય શું પસંદ કરવો જોઈએ જે નવા ખેડૂતો હોય એને? સવારના ટાઈમે, ઉનાળામાં સવારના ટાઈમે, ચોમાસામાં ઠંડુ વાતાવરણ ત્યારે દિવસમાં ગમે ત્યારે। તો જોયું મિત્રો તમે, જ્યારે ઉનાળો હોય ત્યારે મિત્રો તમારે સવારે ટૂંકમાં વાત કરીએ તો 10 થી 11 વાગ્યા સુધીમાં તમારે રીંગણા ઉતારી દેવાના, તો તમારે જે ક્વોલિટી ટૂંકમાં જળવાઈ રહે। અને ચોમાસું હોય ત્યારે મિત્રો તમે ગમે ત્યારે રીંગણા ટૂંકમાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે ઉતારી શકો। તો નરેશભાઈ, આમાં તમે ખાતર કયા નાખો છો? પહેલા તો ડીએપી છે, એસપી છે, એમોનિયા, પોટાશ એવું બધું। અને 4 વીઘામાં કેટલું નાખવું પડે? નવા ખેડૂતો હોય ને 0% નોલેજ હોય એને ડીએપી 2 થેલી જેવું નાખી દેવાય। 4 વીઘામાં 2 થેલી। જેટલું ડીએપી વધારે નાખે એટલું ઉત્પાદન વધારે મળે। તો જોયું મિત્રો કે તમારે જો રીંગણની અંદર ઉત્પાદન જો વધારે લેવું હોય તો તમારે મિત્રો બને ત્યાં સુધી ડીએપી વધારે ખાતર, ટૂંકમાં મેન ડીએપી ખાતરનો ઉપયોગ કરવાનો છે। તો આ હતું। અને કેટલા દિવસે ખાતર નાખી દેવું જોઈએ? 10 દિવસે, 10 થી 12 દિવસે 2 વીણી લઈને ખાતર નાખી 2 વીણી લઈને ખાતર નાખી દેવાનું। અને ખાતર કઈ રીતના નાખવાનું? રીંગણા ઉતાર્યા પહેલા નાખવાનું? રીંગણા ઉતાર્યા પછી? રીંગણા પહેલા મિત્રો હાર્વેસ્ટિંગ કરી વારવાની અને પછી મિત્રો તમારે ખાતર નાખી દેવાનું। તો પછી નાખવાનું કારણ શું? રીંગણામાં ચાંદી ન પડે એના માટે। ટૂંકમાં જે રીંગણ મિત્રો આ જે અત્યારે ચોમાસાનો સમય હાલી રહ્યો છે એમાં જે રીંગણ બગડી જતું હોય તે મિત્રો ઓછું થાય ટૂંકમાં। અને દવા કઈ વાપરો છો આમાં? દવામાં વ્હાઇટ ફ્લાયની ને ઈયળની ને એવી બધી। તો આમાં રીંગણીમાં એક એવી વસ્તુ, એમાં સૌથી વધારે શું ટૂંકમાં રોગ આવે? વ્હાઇટ ફ્લાય ને ઈયળ 2 જ।
તો મિત્રો તમે જોયું કે રીંગણીની જો તમે નવા ખેડૂતો હોય, નવી પહેલી ખેલ રીંગણીનું વાવેતર કરતા હોય અને એને મનમાં ટૂંકમાં હોય કે નકરું રીંગણીમાં દવા નહીં થતું હોય, જેને તે રોગ થતા હોય, તો એવું નથી મિત્રો. ખાલી રીંગણમાં વ્હાઇટ ફ્લાય અને ઈયળ આ 2 રોગ જ મિત્રો વધારે આવતા હોય છે, અને એનું જો મિત્રો તમે યોગ્ય દવાનો ઉપયોગ કરો તો તમને રિઝલ્ટ મળવાનું છે. 100%. તો અત્યારે તમે વ્હાઇટ ફ્લાય માટે કઈ દવાનો ઉપયોગ કરો છો? એસએલઆર હે આપણે જીએસપી કંપનીનું, જીએસપી કંપનીની મિત્રો દવા છે. સિજન્ટા કંપનીનું પોલોજેબ છે, તો જોયું મિત્રો તમે આ 2 દવાનો વ્હાઇટ ફ્લાય માટે ઉપયોગ કરી રહ્યા છે. અને બીજું ડોકા મૈડામાં અમે એક્સપોનસ બીએસએફ કંપનીનું આવે એ વાપરી છે. અને ફ્લાવરિંગ માટે કઈ દવા વાપરો? ફ્લાવરિંગમાં પોષક છે 05234 છે, એવું બધું વાપરી. 05234 છે, પોષક છે. તો તમે અત્યારે આ રીંગણા રહ્યા એ કઈ માર્કેટમાં લઈ જાવ છો? અમે રાજકોટ છે, કાલાવડ છે, જામનગર છે, ગોંડલ છે, ટૂંકમાં 4-5 માર્કેટ જે નજીકની. હા નજીક. અને અત્યારે આ શું રેટ ચાલી રહ્યા છે? અત્યારે 20-25 રૂપિયા. 20-25 રૂપિયા પર કિલોનો મિત્રો ભાવ છે આ. તો 20-25 રૂપિયા અત્યારે હાલી રહ્યા છે. અને તમે વધુમાં વધુ આ વર્ષે વાત કરીએ તો રીંગણની માર્કેટની વાત કરીએ તો હાવ ડીમ માર્કેટ કહેવાય એવું છે. તો તમે વધુમાં વધુ શું ભાવ લીધેલો? વધુમાં વધુ 45 થી 50 રૂપિયા. મિત્રો 4 વીઘાની રીંગણીનું વાવેતર કરેલું છે, 230 જબલા ઉતરતા હતા, અને વધુમાં વધુ ટૂંકમાં વાત કરીએ તો આ વર્ષે એમને 40 થી 45 રૂપિયા જ ભાવ લીધો છે. અને ઓછામાં ઓછા વાત કરીએ તો 10 થી 12 રૂપિયા. 10 થી 12 રૂપિયા તો મિત્રો એમને લીધેલા જ છે. અને રીંગણ એવી વસ્તુ છે જો અમુક સમયે તમારે 3 રૂપિયા કિલો જતા હોય ને અમુક વખતે 130 રૂપિયા કિલો જતા હોય, તો તમે શું કહેવા માંગો કે જ્યારે ભાવ ન હોય ત્યારે જે નવા ખેડૂતો રહ્યા એ રીંગણી ઉખેડીને ફેંકી દે તો એવું ઉખેડાય નહીં અને માવજત કરાઈને હલાવાય, અમુક સમયે બજાર સુધરી જાય. હા ટૂંકમાં હરમત નહીં હારવાની, દેશી ભાષામાં કહીએ તો હિંમત નહીં હારવાની. હા. અને તમે આ 4 વીઘાનું વાવેતર છે, તો આ વર્ષે તમે 8 મહિનાથી ટૂંકમાં 6 મહિનાથી વાત કરીએ તો ઉત્પાદન લ્યો છો. અને કેટલાનું વેચાણ થયું છે? 7.5 થી 8 લાખ રૂપિયા. 7.5 થી મિત્રો 8 લાખ રૂપિયા 4 વીઘાની અંદર આ વર્ષે નરેશભાઈએ મિત્રો ઉત્પાદન લીધું છે. તો માર્કેટ રેટની વાત કરીએ તો માત્ર 10-12 રૂપિયાથી માંડીને 45 રૂપિયા જ મળ્યા છે. નકર દર વર્ષે મિત્રો ઓછામાં ઓછા 70-80 રૂપિયા આ દરમિયાનની વાત કરીએ જો અત્યારની સિઝન પ્રમાણે તો મિત્રો 45 થી મિત્રો 100 થી 120 રૂપિયા સુધી આ સમયગાળા પ્રમાણે જતા હોય છે. પણ આ વર્ષે નથી. તો મિત્રો આટલાનું વેચાણ થયું. જો આ વર્ષે તમને સારા રેટ મળ્યા હોત તો તમે 4 વીઘામાંથી કેટલી ઉપજ લેત? સારા રેટ મળ્યા તો 4 વીઘામાંથી 10 થી 15 લાખની આસપાસ, 12 થી 15 લાખ. તો રીંગણ મિત્રો આ વસ્તુ છે. અને તમે આપણે જો તમે મિત્રો અમારે ને નરેશભાઈની ટૂંકમાં વાત કરીએ તો 120 કિલોમીટરનું અંતર છે. તો તમારે મારે કોન્ટેક્ટ કઈ રીતના થયો? ફોન ઉપર, ફેસબુકમાંથી, અને યુટ્યુબ ચેનલમાંથી. યુટ્યુબમાંથી મિત્રો આપણા વિડીયો જોયેલા ખેડૂત ભાઈઓના તે, અને એમને સારું લાગ્યું એથી તે આપણે ત્યાંથી રોપા લીધેલા છે. અને તમને અમારા પ્રતિ કેવું લાગ્યું? ટૂંકમાં અમે તમને જવાબ કઈ રીતના સારા વ્યવસ્થિત અને સારા. અને જો તમને કોઈ જાતની આમાં પ્રોબ્લેમ હોય તો અમારી ત્યાંથી તમને રિસ્પોન્સ કેવો મળે છે? રિસ્પોન્સ સારો, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, ગમે ત્યારે ફોન કરો જવાબ મળે. જોઈ લો મિત્રો આ રીતના હોય છે. અને ઘણી જગ્યાએ એવી હોય છે મિત્રો ત્યાં તમે કંઈક લ્યો તો તમને તે સમયગાળા પ્રમાણે મિત્રો તમે એ સરખી રીતના હોય, પછી તમને પાછળથી સારા જવાબ નથી મળતા, અથવા તો તમારે જોઈએ એટલું ટૂંકમાં માહિતી નથી મળતી. તો એવું નથી હોતું મિત્રો, માહિતી પણ મળશે અને જોઈએ એટલું રિઝલ્ટ પણ મળશે. તો નરેશભાઈ તમને અમારા પ્રતિ કાંઈ બીજું હોય તો કયો આમાં? કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અને એવું નથી ને કે કેમેરા સામે બોલો હો એટલે? ના એવું તો જોઈ લો મિત્રો એવું નથી કઈ, તે પોતે દિલથી જ કહે છે કે ના ના અમારે સારું જ રિઝલ્ટ છે અને એવું બધું. તો નરેશભાઈ અત્યારે આ ચોમાસા પ્રમાણે તમે આમાં પિયત કેટલા દિવસે આપવું પડે? પિયત અત્યારે તો વરસાદના હિસાબે બંધ, નકર ઉનાળામાં રેગ્યુલર ચાલુ હોય. ઉનાળે કેટલા દિવસે પિયત આપી દો છો? ઉનાળે એકાત્રા મિત્રો ઉનાળે એક દિવસ ને છોડીને એક દિવસ મિત્રો પિયત આપે છે. અને ટપકની અંદર જ છે ને ટૂંકમાં તમારી રીંગણી? તો ટપકની અંદર જ આપો છો કે વચ્ચે આપી દો? વચ્ચે બહુ ટેમ્પરેચર ઊંચું હોય તો વચ્ચે આપી, નકર ટપક. હા. અને તમે આ 6,500 રોપા લીધા એમાં જ્યારે રોપણી કરી ત્યારે સિંગલ છોડ સોંપ્યા હતા કે ડબલ સોંપ્યા હતા? સિંગલ સોંપ્યા. હા. તો સિંગલ સોંપવામાં કોઈ ફેરક તો ના, કોઈ વસ્તુ ફરક નહીં. તો આ ઘણા ખેડૂતો કહેતા હોય છે કે અમે ડબલ સોંપીએ કે સિંગલ, એ મિત્રો તમારા ઉપર જાય છે. જો તમે ડબલ સોંપવા માંગો છો તો છૂટી હોય છે, બાકી સિંગલમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અને પછી તમે આ પહેલા મહિનામાં જ્યારે વાવી ત્યારે તમારે બધું છોટી ગયું હતું કે કાંઈ ખાલા બાલા? ખાલા નથી પડ્યા, બધું કમ્પ્લીટ જ ઉગી ગયું. તો મિત્રો એ હોય છે. અને છોટવાની વાત કરીએ તો મિત્રો છોટવાનું તો ખેડૂત ઉપર જાય છે ટૂંકમાં કહીએ તો. હવે જો તમે અહીંયા સોંપી દો ને પછી તમે એને પિયત જ ન આપો તો એ ન છોટે. તો મિત્રો આ રીતના હોય છે. અને સોટાડવાનું તમારે હોય છે.
તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું, અને જો તમારે આના સિવાય કાંઈ પૂછવું હોય તો તમે કોમેન્ટ દ્વારા કહી શકો છો, અને જો બીજું કાંઈ જોતું હોય, રોપા બિયારણ જોતું હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો. અથવા બીજી વાત કરીએ, જો તમે નરેશભાઈની કાંઈ માહિતી લેવા માગતા હોય તો નરેશભાઈનો એક આપણે મોબાઈલ નંબર આપી દઈએ. નરેશભાઈ તમારો મોબાઈલ નંબર આપી દો. 79 84 32 04 21. તો મિત્રો જોયું, આ નંબર નરેશભાઈનો છે. જો તમે કાંઈ પૂછવા માગતા હોય તો નરેશભાઈને કોલ કરીને પૂછી શકો છો. અને એક નમ્ર વિનંતી કે કોલ કરો તો મિત્રો તમે નરેશભાઈ જ્યારે ફ્રી હોય એ સમય કહી દો કે એ સમયે આ જોવાવાળા તમને ફોન કરે. બપોરે 12 થી 3 નહીં કરવાનો, બાકી ગમે ત્યારે કરવાનું. તો મિત્રો તમે જોયું કે બપોરે 12 થી 3 મિત્રો આરામ કોકને કરવા દેવાનો, ત્યારે નો કોલ કરતા. બાકી મિત્રો તમને નરેશભાઈ છૂટી દે છે કે ગમે ત્યારે તમારે કોઈ જાતનો પ્રશ્ન હોય તો પૂછી શકો. અને નરેશભાઈ આ રીતના મિત્રો તમે કેટલા વર્ષથી ખેતી કરો રીંગણની? હું રીંગણની ખેતી 3 વર્ષથી. 3 વર્ષથી કરો છો. અને આ જ વેરાયટીની કરો છો કે બીજી અલગ અલગ વેરાયટી? આ જ વેરાયટી કરી. તો મિત્રો 3 વર્ષથી ચોકલેટ ગુલાબી રીંગણની ખેતી કરે છે. અને એમને મિત્રો આપણો વિડીયોમાં જોઈને જ આપણો નંબર લીધો હતો, એટલે એવું નથી કે એમને મારે ક્યાંય ટચમાં હતા. તો મિત્રો તમે ફોન કરો, પણ મિત્રો સમય જોઈને ફોન કરો. અમુક ખેડૂતો એવા હોય છે જે ખેડૂતના આપણે નંબર દઈએ છીએ માહિતી લેવા માટે, અને રાત્રે 12 1 વાગે ફોન કરે છે, તો એ માન્ય ન ગણાય. તો તમે કોલ કરો. જો નરેશભાઈએ તમને સમય દીધો કે બપોરે 12 થી 3 સુધી ન કરતા, બાકી તમે જો કંઈ પૂછવા માગતા હોય તો નરેશભાઈને પૂછી શકો છો. અને હજી એક ખેલ મિત્રો આ રીંગણનો પ્લોટ જોઈ લો. રીંગણનો પ્લોટ કાંક મિત્રો મારી કેળથી ઉપર મિત્રો પહોંચી જાય છે એ ટાઈપનો આ કાંક પ્લોટ થઈ ગયો છે. અને ફ્લાવરિંગની વાત કરો ને તો મિત્રો ફ્લાવરિંગ એ અઢળક છે. અને અત્યારે મિત્રો આ નરેશભાઈ વાત કરું તો આ ચોમાસું છે તો આમાં કેટલા દિવસે તમે દવાનો સ્પ્રે કરી નાખો? 4 થી 5 દિવસે. 4 થી 5 દિવસે દવાનો સ્પ્રે કરી નાખો છો. અને નવા ખેડૂતો હોય ને ખબર ન હોય તો આ કાંક 4 વીઘાની તમે રીંગણીનું વાવેતર કર્યું તો આમાં કેટલા પંપ ઓછામાં ઓછા થવા જોઈએ? એમાં વીઘે 4 પંપની મર્યાદા છે. પછી અમુક બહુ એટેક હોય તો 5 ના 5 પંપ મારી દઈએ. 4 પંપ મિનિમમ કંપનીની ભલામણ કોઈ પણ દવાની 4 પંપ વીઘે જવા જ જોઈએ. તો ઘણા ખેડૂતો હોય છે જે ઉપરથી આમ ચાટી દેતા હોય છે. તો મિત્રો એ રીતના નહીં, વીઘે 4 પંપ તો તમારે કરવાના જ છે, જેથી તમારે જેવું જોઈએ એવું દવાનું રિઝલ્ટ મળે. તો મિત્રો તમે જોયું કે આપણે નરેશભાઈની મિત્રો બધી જ માહિતી લીધી. અને મને ખબર છે કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે, તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આવી નવી તમે મિત્રો નવા ખેડૂતો જે તમારા ખેડૂતો ભાઈનો ગ્રુપ હોય એમાં તમે શેર કરજો. અને મિત્રો હજુ તમે આ રીંગણી જોઈ લો. એકચુઅલ મિત્રો રીંગણી જે પ્રકારે છે મિત્રો, આ રીંગણને 8 મહિના થઈ ગયા છે. કદાચ જો કોઈ નવો ખેડૂત આવીને એમ કહે તો એમ જ કે હજી આ રીંગણીને 8 મહિના ન થયા હોય, તોય મિત્રો એટલી કુળપ છે. અને બીજી વાત કરી દઉં કે હવે હું તમને આ રીંગણીના બધા ડ્રોન વ્યૂ બતાવી દઈશ કે કઈ રીતના આ રીંગણનો પ્લોટ છે, તો એ તમે જોઈ લો. અને પછી હું તમને આ મિત્રો છાપરા ગામની વાત કરીએ તો છાપરા ગામ મિત્રો નાનકડું ગામ છે, પણ પ્રગતિશીલ, બધા ખેડૂતો પ્રગતિશીલ છે. અને બહુ ખેતીની વાત કરીએ તો ખેતીની અંદર આગળ વધેલા છે. તો મિત્રો એ પણ હું તમને બધું બતાવી દઈશ. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.